વિશ્વવિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા યુનિવર્સિટીમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈને એક્સપેરિમેન્ટરી ગેટ બંધ કરવા જઈ રહેલા વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંઘના પ્રમુખ નિલેશ વસઈકરની સયાજગંજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। आज रोज विश्व हिंदू युवा सांस्कृतिक संगठन द्वारा एमएस यूनिवर्सिटीना बंधना एलानने एक्सपेरिमेंटरी गेट बंद करवानो प्रयत्न हाथ धरवामां आव्यो हतो। ते करतानी साथे ज स्थळ उपर सयाजी पोलीस द्वारा विश्व हिंदू युवा संगठनना प्रमुख निलेश वसईकरने तात्कालिक डिटेन करी सयाजीगंज पोलीस स्टेशने लई जवामां आव्यो हतो ने ज्यां तेनी વધુ પૂછપરછ हाथ धरवामां आवी हती। एकला हाथे विश्वविख्यात एमएस यूनिवर्सिटीमां बंधनुं एलान घोषित करता वडोदराना રાજકારણમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। તેમજ એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ તેમજ પૂર્વ નેતાઓ આ ઘટનાને લઈને ચુપ્પી સાધી લીધી છે તેમ જણાઈ આવે છે। વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમએસ યુનિવર્સિટી બંધ કરાવવા માટે તમામ સંગઠનના કાર્યકર્તાઓ એકત્રિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। સંગઠનના કાર્યકર્તાઓની રાહ જોયા સિવાય એમએસ યુનિવર્સિટીના પીડિત વિદ્યાર્થીઓની વેદના સહન ન થતા વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખ નિલેશ વસઈકર દ્વારા એકલા હાથે એક્સપેરિમેન્ટરી ગેટ તાળાબંધી કરી પોતાનું એકલું બંધનું એલાન કરવા નીકળી પડ્યો હતો। ત્યાં વિશ્વ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ દ્વારા એમએસ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ બંધ કરાવવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી હતી, જેની શરૂઆત આર્ટ્સ ફેકલ્ટીથી શરૂઆત કરવામાં આવી હતી તેમ જણાઈ આવ્યું હતું। બંધનું એલાન નિષ્ફળ જાય તે માટે અગાઉથી જ આગમચેતીના ભાગરૂપે એમએસ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટરી ગેટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગેટ બંધ કરવાના પ્રયાસ હાથ ધરવાની સાથે જ વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખ નિલેશ વસઈકરને ડિટેન કરીને સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો અને ત્યાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી।